હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સવારમાં હું આવી ગઈ છું નવો વ્લોગ લઈને, બરાબર છે મિત્રો। તો આપણે વરસાદે થોડો ચાલુ હતો અને થોડુંક આપણે ગીતનું સામે વાગતું હતું, તો એના હિસાબે કોપીરાઇટ આવતું હતું, એટલા માટે આપણે મ્યુટ અવાજ કરી દીધો હતો ને અહીંયા અમારો સીધો રહ્યો બાઇક લઈને મસ્ત મજાનો રમતો હતો, બરાબર છે। હું ખાતી હતી બેઠી અને સીધો મસ્ત મજાનો રમતો હતો આપણો, કેમ કે બહાર તો જવાય એવું હતું નહીં મિત્રો, કેમ કે વરસાદ થોડો ચાલુ હતો, એટલે સીધો બહાર તો જાય નહીં, પલળી જાય, બીમાર થાય। અત્યારે વાતાવરણ બહુ ખરાબ થઈ ગયું છે મિત્રો, બહાર જાય તો પાણી બી અમારે સીધો જો કેવું મસ્ત રમવાનું હે ને, એ જો વગાડતો તો મને સીધો રહ્યો નહીં। અને આપણે મસ્ત મજાનું ખાઈએ છીએ બેઠા કોઈની પરવા કર્યા વગર। આ હે ડ્રેગન ફ્રૂટ મિત્રો, દોઈ લીધું હતું મેં આગલા દિવસે ને કાપીને તારે ખાધું હતું, કેમ કે સીધો ખાતો નહોતો ને, મેં થોડુંક ખાધું હતું અને થોડુંક જ ખાધું હતું, કેમ કે જમવાનું હતું। પછી આ ડ્રેગન ફ્રૂટ ખાવું તો જમવાનું હું શું જમે, એટલા માટે પછી આપણે થોડું જ ખાધું હતું। સીધાને આપ્યું હતું પણ સીધાને ના ટેસ્ટ પસંદ આવ્યો, એટલા માટે પછી મારે જ ખાવું પડ્યું, શું કરીએ મિત્રો કહો। અને જુઓ મારો ચીડલો તો જુઓ ખાલી તમે, હા ને, લાડકવાળો દીકરો મારો, એને તો ભાઈને બહાર જવું હતું કે બહાર જઈને રમવું પાણીમાં, પણ મિત્રો અત્યારે પાણી એટલું પેલું હોય છે ને કે પગમાં ને એમાં બધે લાગે ને તો પછી પેલા ફોડા કે ને એ થઈ જાય, બહુ ખણાવે પછી, એટલે સીધાને તો હું બહાર બહુ જવા દેતી જ નહીં, બરાબર છે, કેમ કે એનું ધ્યાન રાખવું જરૂરી છે, પડી જાય, લપસી જાય, એટલા માટે મારો દીકરો ડાયો જુઓ કેવી વાલી કરે મામાને। તો ખાલી જુઓ આખો દિવસ ઘરમાં રહેવાનો એટલો કંટાળો આવી જાય છે, વરસાદ આવે ને એટલે મિત્રો જબરજસ્ત કંટાળો આવી જાય, ઘરમાં રહેવાનું, બહાર તો ચાઈ જવાનું નહીં। અને વાઘુભા તો શૂટિંગમાં જતા રહ્યો, આપણે એકલા જ ઘરે હોઈએ આખો દિવસ, એટલા માટે મને તો બહુ જ કંટાળો આવી જાય છે મિત્રો। ક્યાંક જવું હોય તો કેવી રીતે જવાનું, વરસાદ ચાલુ હોય અને સાધન તો મળતું જ નહીં અમારે અહીંયા આગળ, સ્પેશિયલ બોલાવીએ તાણ મેર આવો અમારે જવાનું ચોક। સીધાને પાણી પીવું હતું બોટલમાં, સીધો કંદાતી બોટલ લઈને આવ્યો હતો, કંદાતી તો નથી પણ ઉપર, અને જો વરસાદ ચાલુ થઈ ગયો છે થોડો, હવે તો આવું રહેવાનું। અને અહીંયામાં સીધાને પાણીના ઢોરાણું હતું ને તો શર્ટ પલળ્યો હતો, એટલે અમારે સીધો એમ કહે કે શર્ટ કઢાવો, તો હવે એનો શર્ટ તો આપણે કઢાવવો જ પડે, કતિક પાણી ઢોરાણું હતું પણ તો બી રોતો હતો, અને અમારે એને થોડુંક કપડાં પલળે ને તો એને ગમતું જ નહીં, એટલે જો અમારો લાડકવાળો દીકરો આખો દાડો તોફાન, અને અહીંયા જો શાંતિથી ઊંઘ્યો હોય ને, એટલા માટે આ ઊંઘી લો ને તો તારે સારો લાગે। આમ હું એ ઊંઘી જતી ઘણી વાર થોડોક આરામ કરવા માટે, બરાબર છે। અને અહીંયા વાઘુભાઈ શૂટિંગમાં આવી ગયા હતા, એસી ચાલુ રહી ગયું હતું, લાઇટ જતી હતી એટલા માટે પાવરે પતી ગયા હતા, એટલે પાવર છે ને શેલ ખતમ થઈ ગયા હતા એટલા માટે કામ નહોતા કરતા, એસી ચાલુ જ રહી ગઈ હતી એમ જ। અને અહીંયા આગળ પાણી ભરેલું જુઓ ને, બધા ઝાડવા મારા બગડી ગયા છે, કંટાળો આવી ગયો છે, સૂઈને ઉઠીને એટલે ફ્રેશ થઈ જવાય છે। અને અહીંયા આગળ વાઘુભાઈ ઊંઘ્યા, શૂટિંગમાં આવીને ઊંઘ્યા હતા, બરાબર છે। અહીંયામાં સીધો જો ઉઠી ગયો છે હવે તોફાન, અને અહીંયા મતલબ મિત્રો અમે સૂઈ રહ્યા હતા ને તો પંખો તૂટી ગયો તો અચાનક જ ચાલુ હતો ને તો પંખો તમે જુઓ ને તો તૂટીને અહીંયા સીધો ઉગ્યો તો ટાણી ટુલડીમાં, અહીંયા હું બેઠી હતી તો અચાનક જ પંખો તૂટીને ધડમ થવા માંડી, તો પછી સીધો ભાઈ તો એવા રોવા માંડ્યા ને, ખરેખર વાઘુભા બી આ શું થયું મને જ ખબર ના રહી, અચાનક જ ધડામ દઈને અને તૂટી જ પડ્યો, તો સીધો સારું કે મિત્રો બચી ગયો, નકર સીધાને પહેલું જ વાગત, કેમ કે એ નજીક જ સૂતો હતો, એટલા માટે એને સારું કર્યું, લોખંડનું કંઈ હતું નહીં, પ્લાસ્ટિકનું હતું, અને તો એ બી ભગવાનનો લાખ શું કરે કે મારા સીધાને વાગ્યું ને, અહીંયા સીધા બી જો રમડકારા એને લઈને બેસી જશે રમવા માટે, ખબર જ પડતી નહીં, હું ના પાડતી હતી એને સીધલાનો, તો એટલો કાયો થતો હતો, અને તમે જુઓ હમણાં મારવા આવશી મને, કેમ કે એ રહ્યો ને કાયો બહુ જ થાય છે આપણે, એટલું ચિકાસવાળું હતું ને, એટલે મેં તું સીધા રવા દે, અને કોઈ કેવી રીતના તૂટીને એ જ ખબર ના પડી, એટલે જો સીધો અમારો બધું જ તૂટી ગયું છે, એટલા માટે જોવો ને ખાલી અહીંયા સીધો મને મારવા માંડે, તો હું ના પાડતી હતી કે રમે નહીં છીવારું હોય એટલે, તો એ તો અમારે કદી મારવું વાપરે નહીં, એટલા માટે એ મને મારવા માંડ્યો, તો જુઓ ભગવાનનું શું કરે કે મારે સીધાને વાગ્યું નહીં, નકર મારે સીધાને જ વાગત, કેમ કે એ નજીક જ હતો એટલા માટે, અને એને વાગત ને તો વાઘુભા આપણાને જીવવા જ ના દે। અહીંયા અમારે સીધો કેવું રમશે જુઓ, બહાર તો જવા મળતું નહીં, એટલે ઘરમાં રમવું પડે, એ પણ સોફા ઉપર બેઠું રમશે જુઓ, ટ્રેક્ટર દિવાલ ઉપર છે, સીધો અમારો ચલાવશે જુઓ, હે ને, એના અમારે સીધાનું તો તારે આવું જ છે જુઓ ખાલી, હે ને, જો આવું તો તમે કદી રમ્યા નહીં હોય, એટલે અમારો સીધો હે, આ તો તાર સીધાનું રમવાનું એટલા જોરદાર રમવાનું છે, ખરેખર અમારો સીધો એટલે વાત જ ના થાય, ગુસ્સાવાળો એટલો છે ને મિત્રો કે કંઈ કહીએ ને એટલે દડાદડ મારવા જ આવી જશે,
બીજું બધું તો કંઈ નહીં. અને એને બહુ જ ગુસ્સો આવી જશે. આખો દિવસ સિનાજ માટે તો એટલા રમડકા ભેગા કરીને મિલ્યા ને, ખરેખર રમન તો ઓછા પડો. આમાં એના માટે તો મેં સ્પેશિયલ ગાડી વોશ કરાવવા આલી છે. આ ગાડી વોશ થઈ જાય ને એટલે પછી ચિંતા નહીં, રમશે બેઠો બેઠો. અને એટલો વિચિત્ર હોય ને કે ના પૂછો વાત. મારો શીદલો જ છે ભાઈ, બરાબર છે. લાડકવાયો હોય, ઘરમાં નહીં હોતો તો શાંત હોય વાતાવરણ, અને જાગતો હોય એટલે તો ઘર માથે કરી નાખે છે. આખો દિવસ કે ટ્રેક્ટર કરી દો, ટ્રેક્ટર કરી દો, ટ્રેક્ટર કરી દો એવું કરતો હોય મિત્રો. બોલો, ટ્રેક્ટર જ જોવું હોય છે. અને જીસીબીને ટ્રેક્ટરને તો જોઈ જાય ને ખરેખર મિત્રો તો ગોડો થઈ જાય. અને જીસીબીને ટ્રેક્ટર તો એટલું ગમે છે ને કે જેની કોઈ વાત જ નહીં. જીસીબી તો પ્લાસ્ટિકના નહીં હોય ને 50 જેટલા ભેગા કરેલા, તોડી નાખેલા બધા તમે જુઓ ને તો એટલા માટે એને એટલા રમડકા હોય ને કે ના પૂછો વાત. પણ તો બી આ બી જીસીબી ને ટ્રેક્ટરથી ને અમુક ટાઈમે તો રમતો હોય. પેલી મોટી ગાડી છે મિત્રો, આપણે એ બી હોશ કરાવવા મૂકી દીધી છે. કેમ કે તે દિવસે રોતો હતો તો એને કંઈક પ્રોબ્લેમ થઈ હતું, ચાર્જિંગ ને એવું થતું નહોતું ને એટલા માટે. તો એટલા માટે પછી આપણે હમી કરાવવા દીધી છે. તો હવે હમી કરીને જ્યારે લાવીએ તાને વાત તારે, બરાબર છે. આ છોકરા શું ભાઈ નાના જો કેટલા રમડકા તો કેટલાય છે, કોઈને હદ જ નહીં અમારે સિદ્ધાંત તો રમતા જ આવડતું નહીં મારી દીકાને તો. એટલા માટે એવું છે. તારે શું કરીએ કહો, છોકરા હે. આ ટ્રેક્ટરે તોડી નાખ્યું છે ભાઈએ. પટકા ગુસ્સો આવે ને એટલે મિત્રો આ હે ને અમારો શીડલો રહ્યો ને ડાયો ડેમરો નીચે પટકવાનો. અને ફરથી અમારો પંખો તૂટી ગયો તો નવો પંખો તો અમારે વાઘભર લાવી દીધો. એક અડધા કલાકમાં તો નવો પંખો અમારે આવી ગયો. પણ મેં કીધું મેં તો તમે પંખો લાવ્યા હોય એના બદલે તમે પંખો ના લાવ્યો તો અહીં અમારા રિસ્કાવાળા ભાઈ આવે એના જોડે નાના પાપડ લીધા હતા. હવે શ્રાવણ મહિનો ચાલુ થયો ને તો નાની છોકરીઓ જે ઉપવાસ કરતી હોય ને ઈવન માટે સાબુદાણાના હતા, મસ્ત હતા. તો પછી મેં બી લઈ લીધા. અને વરસાદ આવ્યો હતો ને તો હું બી નાહી હતી અને વાઘુબા બી નહીં નાખ્યા હતા. કેમ કે વરસાદનો અમે અમારે પાણી તુલસીમાં તો જબરજસ્ત પાણીનો વખો પડ્યો હતો હાલ, એટલા માટે આપણે પાણીથી નહીં નાખ્યા હતા. વરસાદના પાણીમાં અમે થોડુંક ધોવાનું હતું તે સાબુને એવું ધોઈ નાખ્યું હતું. અને પછી આ નેટે બંધી દીધી હતી કે 6 વાસોટ ના આવે ને એટલા માટે થઈ તો નેટ બંધી હતી. ને પછી વાસોટ જ નથી આવતી એટલા માટે. અને પાછી નેટથી પાણી પડતું હતું એ આમાં દોડિયામાં ભરાતું હતું. મેં તો કામ આવશે કેમ કે પાણીનો તો આપણે વખો પડે ઘણો જબરજસ્ત. પાણી તો આવતું જ નહીં. તમારે રોજ 2-3 દિવસે ટેન્કર નખાવવું પડે એટલા માટે. સીધો હોઈ ગયો તો જો પાસ મને બી ઊંઘ આવતી હતી પણ હવે તો તો વાગવા આવ્યા હતા એટલે પછી શું હોઈ રહે. એટલે મેં તો ચાલો નહીં આપણે કશું એ હવે જાગીએ, ચા બા પીશું, બરાબર છે. વરસાદ મસ્ત ચાલુ હતો, બારિશનું મોસમ હતું એટલે ઠંડુ વાતાવરણ હતું એટલે અમે તો વરસાદની મજા આવશે એટલે ચા બા બનાવી અને અમે તો પીવું. પછી મસ્ત આમ તો ભજીયા ખાવાનું મન થતું હતું. અને પેલી થેલી પડે ને મિત્રો કાઢી એ પહેરીને આપણે બસ વરસાદમાં નાહ્યા હતા. કેમ કે માથું ના પલળે ને પછી માથું સુકાય નહીં એટલા માટે. તો ના સુકાય તો પછી શરદી થાય ને માથું દુખાય ને એવું બધું થાય એટલે સાચવવું જરૂરી છે. તડકો તો આવતો નહીં હમણાંથી એટલા માટે. તો ચલો મિત્રો, જો હું બી કંટાળી જવું આખો દિવસ ઘરમાં રહેવાનું. તડકો તો આવતો જ નહીં. તડકો એક દાડો આવ્યો તો એમાં કપડાં બપડા ધોયા, બધું વ્યવસ્થિત કરીને મેલ્યું. અરે પાછો વરસાદ ચાલુ. નક્કી તો હતું જ નહીં. તડકો આવી જાય ને તો વરસાદ આવી જ જાય, ખબર નહીં. ચલો એવાના દિવસો ચાલો હવે વરસાદને એટલે આવ્યા જાય, બીજું તો શું કહેવાય, બરાબર શું. ચલો જો વાઘુબા લખેલું છે ને એ બધું પોસ્ટર પલળી જવાનું છે હવે. જેમ કે એનું તો કંઈ નક્કી જ નહીં. આ બધું મેં આજે એવું થયું કે ઢાંકી દઉં કાઉન્ટરને પણ મિત્રો એકલું તો કંઈ થાય એવું હતું નહીં. અને વરસાદ એ ચાલુ હતો એટલે મેં તો ચાલો પલળવા દો આજનો દાડો, પછી આપણે કાલે ઢોકી દઈશું, બરાબર. પડી છે વાઘુબા લાવ્યા હતા. અહીંયા વાઘુભાઈ બેઠા જો વરસાદ જોતા તો બાપ દીકરો સીધો ઉઠ્યો હતો. અને વાઘુબાને બે જો ત્યાં બેઠા વરસાદ જોવો. અને વાગે 5:20 થાય હ. અને વાઘુબા મોટી બંધ કરી દીધી હતી અને ઘડી લાઇટ જતી હતી ને ઘડી લાઇટ આવતી હતી. વાઈફાઈ બંધ થઈ જતું હતું. અમારા સિદ્ધરાજભાઈને જોવું તું કાર્ટૂન પણ નેટ આવતું નહોતું. લાઇટ ડીમ હતી એટલે જતી હતી ને આવતી હતી, જતી હતી ને આવતી હતી. એટલે બાપ દીકરો બે વરસાદ જોવા બે રહ્યા હતા જુઓ દરવાજા વચ્ચે. અને અમારે સીધો તો ચડ્ડી તો પહેરીએ નથી અને વાઘુભાઈ નહીં. અને પછી એવું થયું કે મને બેસી રહ્યા હતા વરસાદ જોવો. ઇવન બહાર જવું હતું ખરેખર તો સાચું જ કહું ને મિત્રો, પણ બેસી રહ્યા હતા વરસાદની રાહ જોઈને કે ચાણે વરસાદ બંધ થાય ને તો હું જઉં બહાર. ઇવન અમારે કંટાળો આવે ઘરમાં રહેવાનું એટલા માટે બાપ દીકરાને બેને રાહ જોઈને બેઠા કે વરસાદ બંધ થયો નહીં કે બે જણા બહાર નીકળ્યા નહીં, બરાબર છે. એટલે એવું છે ઘરમાં ટટીઓ ટક્કર નહીં. ચલો મિત્રો મળીએ આપણે નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.